ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે હું મારા લાસ્ટ 3 યર્સનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવાનો છું. તો મેં મારા ભાઈએ મને એડવાઇસ કરેલું કે ઇઝી લર્નિંગમાં તું એડમિશન લે. તો મને યાદ છે કે સન્ડેના સવારે 9 વાગે મારું પેલું એન્ટ્રી ટેસ્ટ હતું. તો સવારે 6 વાગે મારા ફ્રેન્ડ ઘરે આવ્યા ને મેં મમ્મીને કીયા વગર રમવા ઉપડી ગયેલો. પછી 8:30 વાગે મમ્મી આવ્યા એમ કે નાલાયક જાની એક્ઝામ આપવા જવાનું છે. ફટાફટ નાયો અને પછી અહીંયા એક્ઝામ આપવા આવ્યો. ત્યારે સવારમાં બહુ મજા આવી ટેસ્ટ આપવાની, બધું બેઝિક આવડતું હતું ને એકદમ ખુશ હતો કે મજા આવવાની. પછી સરે ઇન્ટરવ્યૂ લીધા, થોડા ક્વેશ્ચન પૂછ્યા. પછી જ્યારે ફર્સ્ટ ડે હતો ત્યારે આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવેલી રહીમાં. પછી બહુ અલગ એક્સપિરિયન્સ રહ્યો. પહેલાં જે ટ્યુશન જતા ને તો ત્યાં 2 કલાક લેટ જતા ને તો 5 મિનિટની પનિશમેન્ટ મળતી, પણ એ 5 મિનિટ લેટ આવીએ ને તો 2 કલાકની પનિશમેન્ટ મળે. પછી અહીંયા જે ટેસ્ટ લેવાય તેના માર્ક્સ ઘરે મોકલાય. તો ખરાબ માર્ક્સ આવે તો અંદરથી એમ ધુધારો છૂટી જાય કે ઘરે આજે દિવાળી લાગવાની. ને સારા માર્ક્સ આવે ને તો એક્સાઇટમેન્ટની બતાવે જો આપણા સારા માર્ક્સ આવી ગયા. પછી મેથ્સ અને સાયન્સ એવું હતું કે ગમતું પણ એમ કરવાનો આળસ આવતો. મેથ્સ જોતા એટલે એમ અને કોણ ઝંઝટના ટાયરો. પછી મેમે એકવાર બહુ સારા માર્ક્સ આવ્યા મેથ્સમાં એટલે કોન્ફિડન્સ આવા દે મેથ્સ આવડે આમ જોઈ લે. પછી સરના રિમાન્ડ સેશન 3 વર્ષ પતી જવાના પણ સરના એક્ઝામ્પલ પતવાના જ નથી ને મેમ એક જ વર્ષમાં જીવતા છે, એમનું 1947. અને અહીંયા બહુ બધી સેશન લેવાય છે જેમ કે ગોલ સેટિંગ છે, મેમરી ટેકનિક છે. અને જીલે જેમ કીધું જે સાબુન ખાવાવાળો મેં જ હતો અને બહુ મજા આવેલી ત્યારે તો. અને આ જ હતું ઇઝી લર્નિંગ સેન્ટરનું. ને સર 11-12 કરવાનું હોય તો અમે સાયન્સ લઈ લેવા જોઈએ તો તમે ભણાવતા હોય તો ના કરી લેવા. થેન્ક યુ.